દાદા આજે આપણે થોડીક હનુમાન દાદાની વાતો કરીશું મિત્રો। તો આ મંદિર પૌરાણિક અને જૂનું મંદિર છે। એની સાથે સાથે મિત્રો અહીં આગળ દરેક ભક્તજનોની આસ્થાઓ જોડાયેલી છે। એની સાથે મિત્રો અહીં આગળ દરેક ભક્તો જે પણ એમની માનતા પૂરી થાય છે। એની સાથે સાથે મિત્રો આ બાજુની અંદર હું તમને કુટીર બતાવીશ કે કુટીરનું કામ થોડુંક મને કંઈક અધૂરું લાગે છે। એની અંદર જે પણ કોઈ સેવાભાવી કાર્ય કરવા માગતા હોય અને સેવાનો લાભ લેવા માગતા હોય તે કાર્ય કરી શકે છે મિત્રો। એની સાથે સાથે મિત્રો અહીં આગળ ભંડારા પણ કરવાનો, પલ્લી, સિંદૂર, હાર જેવી દરેક વસ્તુ ચડાવવામાં આવે છે મિત્રો। અને અહીં આગળ ભક્તો દ્વારા જે ચૈત્ર મહિનાની અંદર જે દાદાની હનુમાન જયંતિ આવે છે એના અંદર અહીં આગળ ભંડારા કરવામાં આવે છે અને ભંડારા રૂપે લોકો પ્રસાદી ગ્રહણ કરે છે સાથે મળીને। અને દરેક વ્યક્તિઓ આ જે પર્વ છે હનુમાન દાદાનું, જે 45 દાદાનું, તે હર્ષ ઉલ્લાસથી ઉજવે છે અને દરેક ભક્તો અહીંયા આગળ આવે છે મિત્રો। તેની સાથે સાથે અહીંયા આગળ પશુ પક્ષીનો જે કલરવ છે એક આનંદદાયક છે અને અહીંયા આગળ તમને એક શાંતિની અનુભૂતિ થાય છે મિત્રો। તો દરેક ભક્તો અહીંયા આગળ એકવાર અવશ્ય પધારે। જય શ્રી રામ। 45 હનુમાન દાદાનું મંદિર એકવાર અવશ્ય પધારો રાજપીપળા।